બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતની ગરિમા, ગુજરાતનું ગૌરવ, ગુજરાતનો સાવજ, ગુજરાતનો નાથ જેવા ઉપનામથી જેનું સંબોધન કરવામાં આવે છે એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન વિશે આજ રોજ તારીખ 17/9/2025ના શુભ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે। મારા સબસ્ક્રાઇબ દર્શક મિત્રો અને મારા યુટ્યુબ ચેનલ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। તેમજ આજ રોજ એમના જીવન પરિચય વિશેનો પ્રસંગ વિડીયો દ્વારા રજૂ કરું છું। શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 12 કિમી અને મહેસાણાથી 34 કિમી દૂર વડનગર ખાતે થયો હતો। પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને માતા હીરાબા મોદીના 6 સંતાનોમાં પૈકી તેઓ ત્રીજું સંતાન છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હુલામણું નામ એનડી હતું। તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા। તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે રોજ જતા। તેઓ 17 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો હતો। તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે। ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા। આ કટોકટી વખતે જ તેમણે સંઘર્ષમાં ગુજરાત નામનું પુસ્તક લખ્યું હતું। તેમણે કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો। તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી। 1998માં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી। ઈસવીસન 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા। વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એકમાત્ર મુખ્યમંત્રી છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં પણ રહી ચૂક્યા છે। તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે। શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો એ સમયે મુંબઈ રાજ્યમાં આવતું હતું। 1967માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી। યુવાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા। તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા। તેમણે ભારતમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડાઈને પણ કામ કર્યું છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે। તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા છે। તે એક સારા લેખક તરીકે પણ જાણીતા છે। તેમના લખાયેલા ઘણા પુસ્તકો પ્રસિદ્ધ પણ થયા છે। RSS સાથે તેમના કાર્યકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીએ 1974 ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની લાંબી કટોકટી સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમિયાન RSSના એક પ્રચારક તરીકે હતા। તેઓ 1987માં ભાજપમાં જોડાયા અને તેના રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા। માત્ર એક વર્ષમાં તેમની ગુજરાત એકમના જનરલ સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી। તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવા પ્રયત્ન કર્યો। પ્રારંભિક ગાળામાં શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા જ્યારે મોદીને એક કુશળ નીતિ નિયામક તરીકે જોવામાં આવ્યા હતા। ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઈ અને એપ્રિલ 1990ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી। આ ભાગીદારી થોડા મહિના સુધી નિયમિત હતી પરંતુ ભાજપ ગુજરાતમાં 2/3 બહુમતી સાથે 1995માં સત્તા પર આવી હતી અને આ સમયગાળામાં મોદીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા
અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કૂચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાઘેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા અને નરેન્દ્રભાઈ મોદીને પક્ષના જનરલ સેક્રેટરી તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા. શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા અગ્રણી તરીકે જાણીતા છે. તે કાર્યલક્ષી અને અંતર્મુખી મુખ્યપ્રધાન તરીકે ઓળખાય છે. તેમણે ઘણા હિન્દુ મંદિરો કે જે યોગ્ય સરકારી મંજૂરી વિના બનાવવામાં આવ્યા હતા તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ કારણે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ગુસ્સાનું કારણ બન્યા હતા. તેમને એક સારા વક્તા તરીકે જોવામાં આવે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ હિન્દુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો પવિત્ર શહેર અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરામાં થયેલા કોમી રમખાણમાં લગભગ 59 લોકોના સ્થળ પર મૃત્યુ થયા. સ્થાનિક મુસ્લિમ નેતાઓએ ટ્રેનને બાળી હોવાનો આક્ષેપ છે. માનવ અધિકાર જૂથો અને NGO દ્વારા કરાયેલા અભ્યાસમાં આ આંકડો લગભગ 2000ને પાર છે. સત્તાવાર આંકડા પ્રમાણે 790 મુસ્લિમો અને 254 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. 223 લોકોના ગુમ થયાનો અહેવાલ હતો અને 2000 લોકો ઘાયલ થયા હતા. હુલ્લડનું કારણ ગોધરા ટ્રેન રમખાણ માનવામાં આવે છે, જેમાં લગભગ 53 હિન્દુ કાર સેવકોને કથિત મુસ્લિમ જૂથ દ્વારા જીવંત બાળવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી વહીવટ પર રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને શંકાસ્પદ ઠેરવવામાં આવ્યા હતા. ગોધરા હત્યાકાંડ માટે વ્યાપક પ્રતિક્રિયા આપવામાં ભારતીય લશ્કર અને રાજકીય પોલીસની સંયુક્ત તાકાત પણ અપૂરતી સાબિત થઈ હતી. આ વાતની પુષ્ટિ 1 માર્ચના રોજ મીડિયા અહેવાલો દ્વારા કરવામાં આવી હતી. આ તોફાનોમાં એક પ્રત્યાઘાતો તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના પદ પરથી રાજીનામું આપે તેવી માગણી વિરોધ પક્ષોએ કરી હતી. વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય સંસદ સ્થગિત કરવામાં આવી હતી, પણ દ્રવિડ DMK અને તેલુગુ દેશમ પાર્ટી TDP આ મુદ્દે ભાજપના સાથી પક્ષો હતા. મોદીએ રાજીનામું માટે પૂછવામાં મોદીએ ગવર્નરને રાજીનામું સુપ્રત કર્યું અને 10મી ગુજરાત વિધાનસભાના વિસર્જનનો ભલામણ કરી. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે 2007ની વિધાનસભાની ચૂંટણી 182માંથી 127 બેઠકો જીતી લેતા ગુજરાતમાં તેમની સત્તા કાયમ રહી હતી. 2004માં રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા સ્થાપેલી બેનર્જી સમિતિએ 2006ના અહેવાલમાં જણાવ્યું કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં જે આગ લાગી તેનું કારણ તેમાં ખોરાક રાંધતા લોકો હતા અને તે બનાવવામાં કોઈ પ્રકારની મુસ્લિમની સંડોવણી ન હતી. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટ દ્વારા બેનર્જી સમિતિ ગેરકાયદે જાહેર કરવામાં આવી અને પછી નાણાવટી સમિતિએ આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું કહ્યું અને નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. દેશના વડાપ્રધાન તરીકે ઉભરી રહેલા નરેન્દ્રભાઈ મોદી ઘણા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય શાખાની માસ્ટર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજનીતિમાં ઝંપલાવ્યું. 1924માં ગુજરાત વિધાનસભાના ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. 1994માં મોદીને પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવાયા. 1998માં પક્ષના મહાસચિવ બનાવાયા. ઓક્ટોબર 2001માં મોદીના સમયમાં ગોધરાકાંડ થયો હતો. 2004માં અમેરિકા દ્વારા મોદીના ગોધરાકાંડની સંડોવણી બદલ વિઝા આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2006માં જુલાઈમાં નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહ પર આતંકવાદ તરફ કૂણું વલણ અપનાવવા બદલ જોરદાર ટીકા કરી હતી. 2007માં બીજી વખત જંગી બહુમતી મેળવી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. 2011ના અંતમાં અને 2012ની શરૂઆતમાં મુસલમાનોને પોતાની તરફ ખેંચવા માટે સદભાવના મિશન જેવા અભિયાન હાથ ધરી ઉપવાસ કર્યા હતા અને જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી. 24 ઓગસ્ટ 2011ના લોકાયુક્ત નિયુક્તિના મુદ્દે મોદી સરકાર અને રાજ્યના રાજ્યપાલ વચ્ચે મતભેદો ઊભા થયા હતા. વર્ષ 2012માં ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. માર્ચ 2013માં ભાજપના સંસદીય બોર્ડના મુખ્ય સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ હતી. 2013માં ગોવામાં ભાજપના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્ત કરાયા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતની સત્તા સંભાળી હતી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી
અને ગૃહ વિકાસ સીમિત હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મૂક્યો, જેના કારણે નરેન્દ્રભાઈ મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાતની આર્થિક વૃદ્ધિ 10%નો વધારો જોવામાં આવ્યો અને આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધારે હતો. નરેન્દ્ર મોદીભાઈએ ગુજરાતના વિકાસ માટે અનેક કામો કર્યા છે, અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આમાં પંચામૃતિ યોજના, રાજ્યના સંકલિત વિકાસ માટે 5 પાંખિયાવાળી વ્યૂહરચના, સુજલામ સુફલામ, તેમજ ગુજરાતમાં જળ સંચાલનની એક ગ્રીડ રચવાની યોજના, કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, બેટી બચાવો જેવી યોજનાઓ તેમજ જ્યોતિગ્રામ યોજના, કર્મયોગી અભિયાન, શિક્ષિત અને તાલીમ આપવા માટેની કલ્યાણ કેળવણી યોજના, બાળ ભોગ યોજના જેવી અનેક યોજનાઓ તેમણે ગુજરાતના વિકાસ માટે બનાવી હતી. નરેન્દ્રભાઈ મોદીએ 2009ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાગ હતો. 31 ઓક્ટોબર 2013ના રોજ મોદીની વરણી ભાજપની સર્વોચ્ચ નિર્ણય લેનારી મંડળી એટલે કે ભાજપ સંસદીય બોર્ડમાં કરવામાં આવી હતી. જૂન 2014ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા અને પક્ષના વરિષ્ઠ નેતા અને સંસ્થાપક નેતા લાલકૃષ્ણ અડવાણી આ વરણી બાદ પક્ષમાં પોતાનું બધા જ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેઓ એવા નેતાનો વિરોધ કરે છે જે પોતાના વ્યક્તિગત એજન્ડા ઉપર વધુ ભાર આપતા હોય. અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ રાજીનામાને નરેન્દ્ર મોદીના પક્ષનો ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે ઉદય સામેના વિરોધ પ્રદર્શન સમૂહ ગણાવ્યું હતું. જોકે બીજા જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની વિનંતી પર તેમણે આ રાજીનામું પાછું ખેંચી લીધું હતું. 2014ની ચૂંટણીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 બેઠક પરથી ચૂંટણી લડ્યા, વારાણસી અને વડોદરા. તેમને ધાર્મિક નેતા બાબા રામદેવ, મોરારી બાપુ, અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી અને અરવિંદ પાનગરિયાનું પણ સમર્થન હતું. આ બંને અર્થશાસ્ત્રીઓનું કહેવું હતું કે મોદીના અર્થશાસ્ત્રી પ્રભાવથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા છે. મોદી જે 2 બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા તે બંને પરથી જીત્યા અને વારાણસીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને હરાવી અને વડોદરામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને 5,70,128 મતોથી હરાવ્યા હતા. એક વ્યક્તિ 2 સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ના કરે એને કારણે તેમણે 29 મે 2014ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું અને વારાણસીનું મત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય લીધો. ચૂંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થાપેલી એનડીએ સંગઠનનો જ્વલંત વિજય આવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો. નરેન્દ્રભાઈ મોદી તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા અને છેવટે રાષ્ટ્રપતિએ તેમને શપથ લેવડાવી વડાપ્રધાન પદે નિમ્યા. 13 ઓક્ટોબર 2000ના રોજ ભાજપે મોદીની પક્ષમાં 2019ની લોકસભા ચૂંટણીના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા અને પક્ષ માટે મુખ્ય પ્રચારક અમિત શાહ હતા. નરેન્દ્ર મોદીએ વારાણસીમાંથી ચૂંટણી લડી તેમણે સમાજવાદી પક્ષના શાલિની યાદવને 4,79,505 મતોથી હરાવ્યા હતા. આ લોકસભામાં 353 બેઠકો અને ભાજપને 303 બેઠકો મળી હતી અને મોદીને બીજી વખત વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભવન ખાતે 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે કે જે આઝાદી પછી જન્મ્યા હોય. ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્ક દેશના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ ઘણા બધા કાયદાઓ અને નીતિઓમાં પણ બદલાવ કર્યો છે. તેમણે 1000 અને 500ની ચલણી નોટો 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી ચલણી નોટ ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તેમણે બંધારણના અનુચ્છેદ 370ની કલમ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને 1954થી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો, જેથી હવે બંધારણમાં તથા તેના ભવિષ્યમાં થનારા દરેક સુધારા જમ્મુ કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ 2014 તથા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવાની નેમ લીધી હતી. નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ જન્મભૂમિની જગ્યાએ શ્રીરામ મંદિરની ભૂમિપૂજન કરી
ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ભાજપ તેમજ ભારતની જનતાને શ્રીરામ મંદિર અર્પણ કર્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ મળેલા પુરસ્કાર વિશે વાત કરીએ તો 30મી જાન્યુઆરી 2006 ઇન્ડિયા ટુડે દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં નરેન્દ્ર મોદીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 ફેબ્રુઆરી 2007ના રોજ ઇન્ડિયા ટુડે ORG માર્ગ દ્વારા રાષ્ટ્રભરમાં હાથ ધરવામાં આવેલી મોજણીમાં ત્રીજી વખત શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, જે કોઈ પણ મુખ્યમંત્રી માટે 5 વર્ષના સમયગાળા દરમિયાન એક અનન્ય ઉપલબ્ધિ છે. 25 ઓગસ્ટ 2009ના રોજ FDI મેગેઝિન દ્વારા વર્ષ 2006 માટે FDI વ્યક્તિત્વના એશિયાઈ વિજેતા તરીકે પસંદગી પામ્યા હતા. પુના ગુજરાતી બંધુ સમાજ દ્વારા ગુજરાત રત્ન અને કોમ્પ્યુટર સોસાયટી એન્ડ ઇન્ડિયા દ્વારા રત્ન શ્રેષ્ઠ મુખ્યમંત્રી ઇન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા આ બનાવવામાં આવ્યા હતા. અને આવા તો અનેક પુરસ્કારો તેમને મળ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી દરમિયાન તેમજ ભારતના વડાપ્રધાન દરમિયાન જે વિકાસ કાર્યો કર્યા છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફરી એકવાર જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું. ભગવાન ભોળાનાથ એની લાંબી ઉંમર આપે અને ભારતના વિકાસ કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે એવી પ્રાર્થના કરું છું. બાપુ, આ હતો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન પરિચયનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.